કેમ છો તમે બધા? એવું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો ગાઈઝ અમે બુધવાર આવી ગયેલા અમદાવાદ અને આજે ઢીંગુના ઘરે પગલાં છે એટલે રાહુલ જીજુના ઘરે ઢીંગુના પગલાં છે. તો અત્યારે ઢીંગુ રેડી થઈ ગઈ છે તો હું તમને દેખાડું. ગાઈઝ જો મસ્ત રેડી થઈ ગઈ છે. આને ચુંદડી ઓઢાડેલી હતી ને એ જ છે. જો તમે એની પાછળ એ સ્ટાઇલ. અને ગાઈઝ હવે રાહુલ જીજુનો ફોન આવી ગયો છે તો હવે અમે એની ઘરે જાય છે. તો પછી તમને મળીએ. A few minutes later. ગાઈઝ હવે જીજુ આવી ગયા છે અમને લેવા માટે. તો હવે અમે ઉપર જઈએ. પછી ઢીંગુના પંખી પગલાં ખાશે. ઢીંગુનું વેલકમ કરેલું છે એ લોકોએ. એનો બંનેનો ફોટો છે એન્ગેજમેન્ટમાં પાડેલો છે એ. અહીંયાના પગલાં થઈ ગયેલા છે ને આ બધા અહીંયા બેઠા છે જીજુના ફુવા ને લોકો ને અહીંયા લોકો જીજુના મોટા મમ્મી છે ને કૃષ્ણા દીદી છે. આ લોકોને હવે આરતી કરશે આ લોકો. 2000 years later. તો અમે લોકો અત્યારે જમવા બેસી ગયા છીએ. બપોરના ઢીંગુના કંકુ પગલાં થઈ ગયા પછી અમે જમી લીધું, બધા બેઠા અને અત્યારે 8:30 વાગી ગયા છે. તો અમે મસ્ત મજાની પાઉંભાજી જમીએ છીએ. આંટીએ બનાવેલી. આંટી પાઉં ગરમ શેકે છે ને અમે બધા અત્યારે બેઠા છીએ ને શિવ આજે મારા બ્લોગમાં પાછી બોલશે. શું બોલીશ તું? હવે હું મોબાઈલ જોતી હતી તો બ્લોગનું કીધું કે બ્લોગ બનાવવા તો બ્લોગ બનાવ્યું મેં. હવે હું પહેલાં જમી દઉં પછી તમને પાછો બ્લોગ બનાવું. પછી મળીશું બીજા બ્લોગમાં. બાય.